અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. તેમની સાથે પંજાબના સીએમ ભગવંત માન પણ છે. તેઓ ભાવનગરમાં હતા અને ત્યાં ગોપાલ ઇટાલિયા સાથે ઈસુદાન ગઢવી જે રીતે નારાજ થયા, ખાસ કરીને જે બેનરો લાગ્યા હતા સ્વાગતના, તેને લઈને ત્યાં જે મહાનગરપાલિકા છે તેના કર્મચારીઓ બોર્ડ ઉતારી રહ્યા હતા અને એને લઈને બંને બાખડી પડ્યા. એટલું જ નહીં, રાજ્ય સરકાર ઉપર, ભાજપ ઉપર પ્રહારો પણ કર્યા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો જોઈએ કઈ રીતે આ સમગ્ર ઘટનાક્રમ થયો, કઈ રીતે ગોપાલ ઇટાલિયાએ નારાજી વ્યક્ત કરી અને કઈ રીતે ઈસુદાન ગઢવીએ સરકારને ઘેર્યા. ચલો, ભાજપની દલાલી કરો છો. બોલો બોલો आपने बोला ना ભાજપના ઝંડા નથી ઉતારતા તો કે તમે કોણ પ્રમાણે સાહેબ તમે તમારો હોદ્દો શું છે? મારો હોદ્દો છે પાર્લામેન્ટ કરી દો નહીં, હોદ્દો શું છે? ઓર્ડર બતાવો, લેખિત ઓર્ડર બતાવો. ભાઈ ઉભો નથી, લેખિત ઓર્ડર બતાવો. અરે ભાઈ તો ઓર્ડર તો વાત કરાવો ને, કે જેને જે હોય વ્યક્તિ એની જોડે વાત કરાવો. કરાવો વાત, એમને વાત કરાવો ને. કે આવી જવાનો તમે સરકારી કે હું સરકારી ધારાસભ્ય. હા, દબાવી નહીં, ગિલ્ટી જ મારવી પડશે, પાછળ લગાડવા પડશે આપણે. મિત્રો, આ ભાજપની દાદાગીરી તાનાશાહી જુઓ, જાણે ગુજરાત એના બાપનું હોય એવી રીતે ભાજપ અત્યારે વર્તી રહ્યું છે. આમ આદમી પાર્ટીના ઝંડા હોય તો ઉતારી લેવાના. આ લોકતંત્ર જ એક ઠોકશાહી છે અને પોતાનું હોય ભાજપનું તો મરજી પડે એવી રીતે ચલાવી લેવાનું. વાત કરાવો ગોપાલભાઈને. અને એ અધિકારી કોણ છે ને કે ફરીથી લગાડો ભાઈ, અને કાં તો કાયમી ધોરણે લેખિત આપી દે કે અમે કોઈનું નહીં લગાડવા દઈએ. અધિકારી અત્યારે તમારો ફોન નહીં ઉપાડે. ગાડી ભરી લીધી. બોલો શું કહો છો ગોપાલભાઈ? શું કહેવાનું થાય તમારું? ગોપાલભાઈ, ये बात करा नहीं पाएगा किसी को, ऐसे कर बात नहीं करा पाएगा ना. इनके पास तो ऑर्डर है, लेकिन गुंडागर्दी है. आज लगे हैं और आज ही सारे उतार दिए. हर चौराया भाजपा के पोस्टरों से भरा पड़ा. ભાજપના ઝંડા લાગે તો કંઈ નહીં, પણ જો વિપક્ષના ઝંડા લાગે ને ખાસ કરીને આમ આદમી પાર્ટીના, તો વારંવાર તંત્ર દ્વારા તેને ઉતારી લેવામાં આવે છે. ત્યારે આ વખતે સીધો આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, ધારાસભ્ય છે, તેમણે વિરોધ કર્યો છે. ત્યારે આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.